સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પોલીસે તૈયારી કરી લીધી છે। એબીપી અસ્મિતા પર રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવ ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ હોવાનું ડીજીપીએ કહ્યું। રાજ્યમાં લોકશાહીના મહાપર્વ સમાન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટણી જંગનો મહત્વનો દિવસ છે, મતદાનનો દિવસ। અને આ સમગ્ર પ્રક્રિયાના સંદર્ભમાં કાયદો વ્યવસ્થાની કયા પ્રકારની સ્થિતિ રહેશે, કયા પ્રકારની તૈયારીઓ છે અને શું આયોજન છે, એ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવ। સર, ચૂંટણીનું મહાપર્વ, પરંતુ સાથે સાથે મુક્ત અને ન્યાયિક વાતાવરણમાં ચૂંટણી યોજાય એની મોટી જવાબદારી પોલીસ વિભાગની છે। કેવા પડકારો અને કેવી તૈયારી? સૌપ્રથમ તો આવતીકાલે જે સ્થાનિક સ્વરાજ ચૂંટણી યોજવાની છે એ બાબતમાં ગુજરાત પોલીસ સક્ષમ છે અને ગુજરાત પોલીસ બધી તૈયારીઓ કરી લેવામાં આવેલું છે। આપણી પાસે 29,000 જેટલા પોલિંગ બિલ્ડિંગો છે અને 49,000થી વધારે આપણે પોલિંગ સ્ટેશન્સ છે। એ તમામ ઉપર આપણે પોલીસની બંદોબસ્ત ગોઠવવામાં આવેલું છે અને આ તમામ બિલ્ડિંગ્સ સંવેદનશીલ, અતિસંવેદનશીલ અને નોર્મલ બૂથ એ પ્રકારનું 3 વર્ગીકરણ કરવામાં આવેલું છે। ઉચ્ચ સ્તરીય પોલીસ અધિકારીઓ અને રેવન્યુ અધિકારીઓનો સંયુક્ત રીતે એને વર્ગીકરણ કર્યું છે અને આપણે પોલીસની જે દરેક સમયે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર હોય છે એ પ્રકારનો આપણા માપદંડ દરેક બૂથ ઉપર નક્કી કરવામાં આવેલ છે। એ મુજબ આપણે નોર્મલ પોલીસ, આર્મ્ડ પોલીસ, SRP પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા બલ એ પણ આપણી પાસે ઉપલબ્ધ છે। એના ઉપરાંત આપણે હોમગાર્ડ્સ, GRD અને SRDનો પણ ઉપયોગ કરી રહ્યા છે અને તમામ બંદોબસ્ત આપણા 3 લેયરનો રહે છે। એક તો બૂથ લેવલનો બંદોબસ્ત હોય છે, પછી 100 મીટરનો બંદોબસ્ત છે, પછી આપણે જે રેવન્યુ રૂટ્સ ઓર પોલીસ રૂટ્સ જે પેટ્રોલિંગ છે એ રીતનું આયોજન કરવામાં આવેલું છે। એને ઉપરાંત આપણે જે સંવેદનશીલ વિસ્તારો જે નક્કી કરેલા છે તો એના ઉપર આપણે વિશેષ પોલીસ ટુકડીઓ રહેશે, તો એ રીતનું આયોજન છે। સર, ખાસ કરીને આપણે ત્યાં CCTVનું નેટવર્ક છે, જિલ્લાથી માંડીને સ્ટેટ લેવલ સુધી કમાન્ડ કંટ્રોલ યુનિટ છે। ટેકનોલોજીની બાદ નજર સુરક્ષા વ્યવસ્થા પર કેવી નજર રાખશે? જે ચૂંટણીના પ્રી પોલિંગનો જે બંદોબસ્ત છે એ અત્યાર સુધી ચાલી રહી હતી અને એમાં આપણે જુદા જુદા ચેકપોસ્ટો 113 જેટલા ચેકપોસ્ટો ઊભા કરવામાં આવેલું છે। આંતરરાજ્યના વિધિન ડિસ્ટ્રિક્ટના એ કુલ મળીને 113 જેટલા આપણે ચેકપોસ્ટ ઊભા કરવામાં આવેલ છે। એ ચેકપોસ્ટમાં જે કોઈ વ્યક્તિઓ જે ગુનેગારો હોય, નોન વેલેબલ વોરંટ્સ જે બજાવવાની હોય એ બજાવી રહે છે અને દારૂનું દૂષણ હોય તો એ પણ આપણે ચેકિંગ કરી અને આખા એ 1 મહિનાની અંદર આપણે 30 કરોડથી વધારે આપણે દેશી અને વિદેશી દારૂનો પણ પકડવામાં આવેલું છે અને 3,000 જેટલા આપણે નોન વેલેબલ વોરંટ્સ પણ બજાવવામાં આવેલું છે અને પાસા, તડીપાર, પાસાનો 450થી વધારે કેસો આખા રાજ્યમાં કરવામાં આવેલું છે અને પ્રોહિતરાનુના કેસીસ પણ કરવામાં આવેલું છે। તો એ રીતે આપણે જે લાયસન્સવાળી હથિયાર પણ આપણે જમા લેવામાં આવેલું છે 95% જેટલા। તો એ રીતે જે કંઈ તૈયારીઓ કરવાની રહે છે તો એ બધી આપણે સુચારુ રૂપે જે શાંતિપૂર્વક આપણે મતદાન થાય આવતીકાલે એ બધી તૈયારી કરવામાં આવેલી છે। સર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ એક મોટો સબ્જેક્ટ છે। AI ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ થઈ શકશે આ સમગ્ર સુરક્ષા વ્યવસ્થામાં? જે રીતે આપ સૌ જાણો છો કે આપણી પાસે જે CCTVનું એક મોટું નેટવર્ક છે અને ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર નેત્રમનું છે અને આની તમામ જિલ્લાઓ 34 જિલ્લાઓ જે છે એને પૂરી ફીડ આપણા ત્રિનેત્રા આપણા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં આવે છે। તો આપણી બાજ નજર છે જ્યાં જ્યાં આપણે CCTVનું નેટવર્ક છે એ તમામ નેટવર્કનું ફીડ અહીંયા આવે છે અને એ ચૂંટણી દરમિયાન પણ વિશેષ એમને ધ્યાન આપવામાં આવેલું છે અને કંટ્રોલ રૂમ સતત 24/7 ચાલશે અને જે કોઈ એમાં અડચણરૂપ થવાની કોશિશ કરશે એ રીતે તે અમને અલર્ટ મળશે અને એના ઉપર અમને કાર્યવાહી કરશું। સર, સોશિયલ મીડિયા પર પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, કારણ કે આ દિવસો દરમિયાન કેટલાક મેસેજીસ જે વાયરલ થતા હોય છે એના કારણે કેટલીક જગ્યાએ વાતાવરણ ડહોળાતું હોય છે। તો સોશિયલ મીડિયા પર કેવી નજર અને આવા તત્વો સામે કયા પ્રકારના પગલાં? સોશિયલ મીડિયા જે છે એ એક મહત્વનો હિસ્સો છે અને આ ચૂંટણીમાં પણ એને ઉપર બાજ નજર રાખવા માટે આપણે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ જે છે અને સાયબર પોલીસ સ્ટેશન્સ છે જિલ્લાઓમાં
એના મારફતે આપણે એના ઉપર વિશેષ ધ્યાન રાખવામાં આવેલું છે. એવો કોઈ સોશિયલ પોસ્ટ હોય એ આપત્તિજનક હોય અને જે સારું વાતાવરણનું બગાડવા માટે એને પ્રયાસ કરે અથવા ઇલેક્શનમાં ક્ષતિ પહોંચાડવાની કોઈ ઈરાદા હોય એ રીતનું એના ઉપર આપણી નજર છે. અને એવો કોઈ આપત્તિજનક પોસ્ટ હોય તો એને ડિલીટ કરવા માટે પણ આપણે વ્યવસ્થા કરવામાં આવેલી છે. સર, લોકોની સુરક્ષા માટે તો પોલીસ ખડે પગે તૈનાત હશે, પરંતુ જેવી રીતે અત્યારે ગરમીના દિવસો છે અને તાપમાન હજુ પણ વધવાની શક્યતા છે, ત્યારે જે પોલીસવાળા લોકોનું રક્ષણ કરે છે, ગરમીથી રક્ષણ તેમને મળે એ પ્રકારે કેવું આયોજન? તમામ અમારે ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, કમિશનરેટ્સમાં કમિશનર સાહેબો તમામને સૂચના આપવામાં આવેલી છે કે પોલીસ દળ જે છે અત્યારે યલો એલર્ટ પણ છે આપણી પાસે અને પારો 40 ડિગ્રી સેન્ટીગ્રેડ અને 42 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચે છે.